સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત શહેર અને વલસાડ જિલ્લામાં ઇકો કાર તથા ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા સિકલીગરોને ઝડપી પાડ્યા. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. બાતમીના આધારે સુરત શહેર અને વલસાડ જિલ્લામાં ઇકો કાર તથા ઘરફોડ ચોરી મળી 14 જેટલા ગુનાઓ આચરવાના ગુનામાં સંડોવાયેલા સિકલીગર ગેંગના આરોપીઓ મોહન ઉર્ફે બીડી, ગુરમુખ સિંઘ જૂની, સતવેર સિંઘ ઉર્ફે સત્તુ, બળવંત સિંઘ ટાંગ તથા ત્રિશુલ સિંઘ ઉર્ફે અનિલ સિંઘ કપૂરસિંઘ દુધાનીને ઝડપી પાડ્યા છે. આરોપીઓને નાનપુરા શનિવારી બજાર પાસેથી તો એકને મહારાષ્ટ્રના થાણેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. સુરત શહેરમાં 16-17ની રાત્રિમાં વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે માહિતી મેળવતા બીજે દિવસે આ ઇકો ટ્રેક કરતાં સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાઈ કરતાં વલસાડ, વાપી, ભીલાડ, વલસાડ રૂરલ અલગ અલગ જગ્યાએ 14 જગ્યાએ ઘરફોડ ચોરીના દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો. આમ આ ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં 14 જગ્યાએ ચોરી કરી બે દિવસમાં અને ભાગી ગયેલી હતી. અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે. આ ઓરિજિનલ 3 માણસો પકડવામાં આવ્યા છે, જેમાં મોહનસિંહ ઉર્ફે બીડી, ગુરબુજસિંહ જૂની, સતબીરસિંહ ઉર્ફે સત્તુ, બલવીરસિંહ ટાંક અને ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાની. એમાં જે સતવીર અને ત્રિશુલ શાળા બનાવી થાય છે. આ બધા જ ઓરિજિનલ જલગાંવ મહારાષ્ટ્રના રહેવાસી છે. ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા. એમાં એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે અને બેને સુરતથી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી. આમની પાસેથી ચોરી કર્યા બાદ ઇકો ગાડી એમણે બિનવારસી વાપી પાસે જ મૂકી દીધેલી હતી, એ રિકવર કરવામાં આવી છે. આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીના અને એવું પણ મળી આવ્યું છે જે ઘરફોડમાં ગયેલું છે. અને આ અગાઉ સતબીરસિંહ મહારાષ્ટ્રમાં 14થી વધુ ગુનાઓમાં ઘરફોડ, આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.